જય શ્રી રામ, જય દ્વારકાધીશ દોસ્તો. અમે આવી ચુક્યા છીએ હિંમતનગર ગાડી સર્વિસ કરવા માટે. મોટું જ ઉપાડે છે. દેખો ધ્રુવ, મિક્સ, દક્ષ ને હું અમે 4 આવી ચુક્યા છીએ આપણી ગ્રાન્ડ વિટારા ને સર્વિસ કરાવવા માટે. આ છે હિંમતનગર. હજી અડિયોલ પોગ્યા છીએ. હે શું ભરતી એકવાર કહી દેતા 2 મહિના પહેલા આયા હતા, પણ વિડીયો ઉતારે તો સારો એવો ના આવ્યો વિડીયો, એટલે આપણે ચડાયો નથી. હવે આપણે ગુજરાતીમાં બ્લોગ ચાલુ કર્યો છે, એટલે મજા આવી જશે. બધા સાથ સહકાર આપજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. તો મળીએ આપણે સીધા શોરૂમે જઈને ગાડી સર્વિસમાં મૂકીને પછી ક્યાં જઈએ છે જોઈએ ગાઈસ. બિસ્કિટ ના ભૂકા કરી નાખ્યા, આખો ડબ્બો ભરે તો પણ બધા ખાઈ ગયા. 3 બેઠા લેવા, 3 ગાડી સર્વિસ કરવા આવ્યા કે બિસ્કિટ ખાવા આવ્યા કઈ ખબર જ નહીં પડતી. આખો ટોચે ટોચ ડબ્બો ભર્યો તો બધો પતાઈ ગયા. હજી તો 12 જણ નાસ્તો કરશે એ અલગ. બહુ ખતરનાક છે આ 3. બીજો કપ ચા પીએ તો એક પતાય બીજો પીએ છે. કટિબદ્ધ છે, જેના માટે સમગ્ર દેશમાં આવી ચુક્યા છીએ મૂવી જોવા થિયેટર હોલમાં. ત્યારે આવો આપણે ઘરમાં રહેલ જાટ સૂકા અને ભીના કચરાને જાટ ને અલગ અલગ કરીને જ કચરા પેટીમાં નાખીએ. તગડા મૂવી એકદમ ગાઈસ. જોવા જેવું છે, ખબર નથી પડતી. ઇન્ટરવ્યુ આવી ગયો ત્યાં સુધી મને હજી ખબર નથી કે કયું પિક્ચર જવાનું છે. સ્વચ્છાગ્રહી પિક્ચર જોઈ ગંદકી સામેના યુદ્ધ. ફાઇનલી ગાઈસ ગાડી મળી ચૂકી છે આપણે. એકદમ ચમકાટ સાથે મળી છે. ખતરનાક ધોઈ બોઈને ચોખ્ખી કરીને આપી છે, એકદમ જોરદાર. તમે જોઈને જ ખુશ થઈ જશો. લાગે કે નવી જ ગાડી લઈને નીકળ્યા છીએ. હવે ક્યાં જવાનું એટલે હવે ગાડીના શોરૂમ. અચ્છા, નેક્સન શોરૂમમાં જઈએ છીએ અત્યારે ગિફ્ટ લેવા માટે. ગાડી સર્વિસ કરાવીને એને ગિફ્ટ આપે છે, એટલે આપણે ગિફ્ટ લેવા જઈએ જતા નેક્સન શોરૂમ પર સર્વિસ સેન્ટરથી. ગિફ્ટ લઈને પછી વડાપાઉં ખાવાની ઈચ્છા છે આ ભાઈને, એટલે જઈએ વડાપાઉં ખાવા. હા कुछ बोलूंगा तो विवाद हो આવી ગયો નેક્સન નો શોરૂમ. અહીંયા કને આપણે લેવાનું થાય છે ગિફ્ટ.